આ વાવાઝોડું આવ્યું એટલે મારી મક્કીનો પાક સત્યાનાશ કરી નાખ્યો। હવે તો જીવવાના ઠેકાણા બી નહીં, મારે ખાવાનું બી ફોફા પડે, ઘાસ બી નહીં, કોઈ જાતનું કંઈ પણ છે નહીં। સરકાર વળતર આપે તો મને શાંત રહે। અમારા વિસ્તારની સંતાનની સુવિધા નથી, એ પણ થોડું ઘણું કંઈક થાય તો અમને થોડી રાહત મળે। ચોમાસુ પાકની અંદર જેમ તેમ કરીને મકાઈ લેવલ પર આવી ગઈ હતી ને અત્યારે એક વાવાઝોડાથી અમારી મકાઈનો પાક નિષ્ફળ ગયો છે, બિલકુલ પડી ગઈ છે અને પાર ભાગે ભૂકા થઈ ગઈ છે। બરાબર, હવે અમારે કઈ રીતે જીવન જીવવું અને કઈ રીતે ખોરાક મકાઈ ક્યારે કઈ રીતે પકવી? બરાબર, ગયા વર્ષે પણ આવું થયું હતું, આ વર્ષે પણ બી આવું થયું હતું અને મકાઈની અંદર બિલકુલ પૂરું થઈ ગયું છે, બિલકુલ નિષ્ફળ થઈ ગયું છે। કઈ ઘાસ બી કામ લાગે એવું પરિસ્થિતિ નથી, દાણા તો દાણા પણ ઘાસ બી કામ લાગે એવું નથી। તો અમે સરકારે એનું રિસર્વે કરી અને અમને કોઈ એનું વળતર કે ચૂકવણું કંઈક મળે તો અમે આશા રાખીએ છીએ। એ વાવાઝોડા વરસાદને પવનને લીધે જે મકાઈની ખેતી હતી તદ્દન નષ્ટ થઈ ગઈ, જમીનદોસ્ત થઈ ગઈ। એટલે એ ખેડૂતોને ખાતર, બિયારણ, દવા આ બધું જે મોંઘવારી પડી એટલે પડતા પર પાટું જેવું ખેડૂતોને થયું અને આજે 4 થી 5 ગામના ખેડૂતોને રડવાનો વારો એવા દિવસો આવ્યા છે। જેથી કરીને સરકારને વિનંતી કરી કે સિંચાઈની સુવિધા પણ આ 4-5 ગામોમાં પૂરી પાડે। વત્તામાં અત્યારે જે નુકસાન થયું છે ખેડૂતોને, એ નુકસાન પેટે સરકારશ્રી એમના તલાટી કમ મંત્રીશ્રી અથવા તો ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી થ્રુ આ 4 ગામોમાં સર્વે કરાવીને લોકોને જે ખેડૂતોને જે નુકસાન ગયું છે એ નુકસાની પેટે વળતર આપે એવી અમારે 4-5 ગામોના ખેડૂતોની માંગણી છે।